આજે આપણે બનાવવાના છીએ ફ્રેન્કી। તો પહેલાં મેં બટાકા બાફવા મૂક્યા છે। ચલો હવે બટાકા બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ। આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે। હવે આની અંદર આપણે તેલ એડ કરીશું। રોટલીનો લોટ બાંધી દીધો છે, તો હવે આપણે પહેલાં રોટલી બનાવી દઈશું। રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। બટાકા બોઇલ થઈ ગયા છે, હવે એને મેશ કરીશું, પછી આપણે એનો વઘાર કરીશું। સ્ટફિંગ વઘારવા માટે આપણે પહેલાં રાઈ એડ કરીશું, હિંગ એડ કરીશું, પછી આપણે બટાકાની અંદર મસાલો એડ કરીશું, મરચું નાખીશું, હળદર નાખી અને હવે આપણે ધાણા જીરું એડ કરીશું ત્યાં સુધી રાઈ તતડી જાય। પછી આપણે અંદર સ્ટફિંગ નાખી દઈશું। સ્ટફિંગની અંદર આપણે વેજીટેબલ પણ એડ કરીશું। આ કોબીજ છે, કેપ્સિકમ છે, દાડમ છે, ડુંગળી છે। હવે તે કોબીજની અંદર આપણે બધું એડ કરી દઈશું। વેજીટેબલ આપણે બધું મિક્સ કરી દીધું છે। તેની અંદર નાખવા માટે આપણે ટોમેટો કેચઅપ અને માયોનેઝ અંદર આપણે બધું મિક્સ કરી દીધું છે। હવે તેની અંદર આપણે કોથમીર એડ કરીશું। સ્ટફિંગને આપણે રોલ બનાવીને તેને ફ્રાય કરી લઈશું। આપણે રોટલી ઉપર ટોમેટો કેચઅપ અને માયોનેઝ મિક્સ કર્યું છે, તે આપણે તેના ઉપર એની ઉપર આપણે બટાકાનો રોલ એડ કર્યો છે, વેજીટેબલ। હવે એની ઉપર પનીર એડ કરીશું। રોલ બનાવી દીધો છે, હવે તેને આપણે ફ્રાય કરીશું। કેચઅપ સાથે હવે સર્વ કરીશું। અમે જેવી ફ્રેન્કી બનાવી તેવી અમારી રેસીપી જોઈને તમે તમારી ફેમિલી સાથે બનાવી શકો છો અને તમે તમારી ફેમિલી સાથે એન્જોય કરી શકો છો।